હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે હેલો એરિન સંયોજનોની બનાવટ જોઈતી. અમુક હવે બાકી છે, એ હવે જોઈએ. એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા હેલો એરિન બને. એમાઇન ચેપ્ટરની અંદર આપણે જો કે આ ભણી જ ગયા હોય, છતાં એની ચર્ચા કરી દઈએ. એમાઇન ચેપ્ટરમાં આવ્યું હોય ને, એના માટે કોઈ પણ એરાઇલ એમાઇન લેવાનો. એરાઇલ એમાઇન એટલે એની લઈને ચાલે. આનું ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કરવાની. ડાયએઝોટાઇઝેશન એટલે NaNO2 અને HX સાથે 273 થી 78 કેલ્વિન તાપમાન જોઈ ગયા છે ને. ડાયએઝોટાઇઝેશન. તો આ પ્રક્રિયાના અંતે આપણને ડાયએઝોનિયમ ક્ષાર મળે. N ટ્રિપલ બોન્ડ NX આવો સોલ્ટ મળે. હવે આ ડાયએઝોનિયમ સોલ્ટ છે ને, એમાંથી હેલો એરિન મેળવી શકશું. હેલો એરિન કઈ રીતે? આપણો ડાયએઝોનિયમ સોલ્ટ Cu2X2 સાથે પ્રક્રિયા કરે એટલે આમાંથી હેલો એરિન બની જશે. N2 નીકળી જશે. આ X બરાબર Cl ઓર Br ચાલે. આ બધામાં ક્લોરીન અને બ્રોમિન ચાલશે. એમાંથી કોઈ એક હોય તો આ પ્રક્રિયા થઈ જશે. બીજું જોઈએ. માની લો કે તમે ક્લોરોબેન્ઝીન બનાવવું છે તો Cu2Cl2, બ્રોમોબેન્ઝીન બનાવવું છે Cu2Br2, પણ આયોડોબેન્ઝીન બનાવવા માટે આ પ્રક્રિયાની જરૂર નથી. આ ડાયઝોનિયમ ક્ષાર જે હોય ને આપણી પાસે, એને Ki સાથે ખાલી હલાવવાનું જ છે. કા માઇનોર ગરમ કરો અથવા થોડુંક હલાવો. ગરમ કરવું એટલે 273 તાપમાન ઓલરેડી છે, 0 થી 5 ડિગ્રી. એટલે ખાલી હિન્દુસ્તાનમાં તો એને થોડીક વાર પડ્યું રહેવા દો, એટલે ગરમ તો આપોઆપ થશે. 0 ડિગ્રીમાંથી ટેમ્પરેચર તો વધવાનું. ક્યાંય નાખીને હલાવો ખાલી, KX નીકળી જાય, N2 નીકળી જાય અને આયોડોબેન્ઝીન હેલો એરિન મળી ગયું. બરાબર. તો આ રીતે આયોડોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન મેળવી શકાય. એમ તો આની પ્રક્રિયા આપણે જોઈ ગયા ફ્લોરોબેન્ઝીન માટે, ખબર છે ને. HBF4 HX N BF4 માઇનસ, આને ગરમ કરો, N2 અને BF3 નીકળી જાય, ફ્લોરોબેન્ઝીન મળે. ફ્લોરોબેન્ઝીન મેળવી શકાય. આ રીતે વિવિધ એરાઇલ હેલાઇડ મેળવી શકાય. અહીંયા એરાઇલ હેલાઇડની પણ બનાવટ પૂરી. આપણે આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બંને બનાવતા શીખા. હવે આગળ વાત કરીશું. આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બંનેની બનાવટ જોઈ. હવે કોયડો છે. આપણે કીધું ને કોયડાને દરેકનો જવાબ સાથે જોતા જઈશું. જોઈએ. નીચે દર્શાવેલી પ્રક્રિયાની નિપજો લખો. લખતા જઈએ સાથે સાથે. HHH. આની પ્રક્રિયા HBr સાથે કરીએ તો માર્કોનિકોફના નિયમ મુજબ ઋણ આયન ધરાવતો ભાગ ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાય. આ ઇથિનિલિક દ્વિબંધ છે પણ અસમઅણુ છે. ડબલ બંધની બે બાજુની સાઈડ સરખી નથી. તો Br અહીંયા જોડાય અને H અહીંયા જોડાય તો આપણને નિપજ તરીકે
આ એચ એચ અને એચ, અહીંયા એચ અને Br આમ મળે, બરાબર. આ આપણી નિપજ રહેશે. બીજી પ્રક્રિયા જોઈ લઈ. સેમ રૂલ બધામાં એક જ લાગુ પડે છે. CH3CH2 CH ડબલ બોન્ડ CH2 HCl. માર્કોનિકોફના નિયમ મુજબ આ પાઇબંધ તૂટે, ક્લોરીન અહીંયા જોડાઈ, મુખ્ય નિપજ મળે. તો આની નિપજ માર્કોનિકોફના નિયમ, કારણ કે ચોપડીમાં જવાબ આપ્યો છે પણ કોના આધારે એ જવાબ આવ્યો ને એ નથી આપ્યો. તો માર્કોનિકોફના નિયમના આધારે 1869માં જેમણે નિયમ શોધ્યો હતો એના આધારે 2 ક્લોરોબ્યુટેન મળે, એ મુખ્ય નિપજ હોય. પછી ત્રીજી પ્રક્રિયા આપી છે, CH2 CH ડબલ બંધ CH2 HBr અને પેરોક્સાઇડ. હવે જ્યારે પેરોક્સાઇડ ને HBr હોય એટલે પ્રતિ માર્કોનિકોફ અથવા ખાસ અસર એ મુજબ નિપજ મળે. મતલબ ઋણભાર ધરાવતો ભાગ આ બ્રોમિન વધુ હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાય તો આપણી નિપજ શું મળશે? CH2CH2 CH2Br. જો H આને મળ્યો ને Br આને મળ્યો પ્રતિ માર્કોનિકોફના નિયમ મુજબ. આ સાથે કોયડા પૂરા. ત્યાર પછી આવે છે લખાણ સંબંધિત પ્રશ્નો. કોયડા બધા પૂરા. લખાણ સંબંધિત પ્રશ્નો. આલ્કોહોલ સંયોજનની Ki સાથેની પ્રક્રિયા દરમિયાન સલ્ફ્યુરિક એસિડ શા માટે નથી ઉમેરાતો? કારણ કે જો Ki ની પ્રક્રિયા હોય અને તમે H2SO4 ઉમેરવા જાઓ તો આની પ્રક્રિયા થઈ જાય K2SO4 અને HI બને. એટલું જ નહીં, આ HI ની પ્રક્રિયા પાછી હજી સલ્ફ્યુરિક સાથે ચાલુ રહે, એમાંથી I2 બનાવી નાખે, H2O ને SO2 તો I2 બનાવે. જો સલ્ફ્યુરિક એસિડ શું પ્રોબ્લેમ ક્રિએટ કરે છે? Ki સાથે પોતે જોડાઈ જાય છે અને I2 ગેસમાં રૂપાંતરિત કરી નાખે, ઓક્સિડેશન કરે, આયોડાઇડનું આયોડીનમાં ઓક્સિડેશન કરી નાખે છે. એટલે આ ચાલે નહીં. Ki જ્યારે ઉમેરતા હોય ત્યારે સલ્ફ્યુરિક ક્યારેય ઉમેરાય નહીં, નહીંતર I2 બનીને છૂટો પડી જાય. એટલે પછી પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નોના બંધારણ લખો. પ્રોપેનના ડાયહેલોજન CH3 CH2 CH3 આ પ્રોપેન થયો. હવે આના ડાયહેલોજન X2, બરાબર, કોઈ પણ રીતે ડાયહેલોજન દાખલ કરીશું અને CH2 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 IXX 1,3 ડાયહેલાઇટ, પછી 1,2 ડાયહેલાઇટ, X અને X 1,2 ડાયહેલાઇટ 1,3 ડાયહેલાઇટ, પછી 1,1 ડાયહેલાઇટ, પછી 2,2 ડાયહેલાઇટ, ટુ ડાયહેલાઇટ. રેડી? તો આ બધા શું છે? ચારે ચાર પ્રોપેનના ડાયહેલોજન વ્યુત્પન્નો છે. આપણને એમ કીધું હતું કે એના બંધારણ લખો, લખી દીધા. પ્રશ્ન પૂરો. પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નોના બંધારણો આપ્યા. હવે આગળ વાત કરીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે C5H12, 5 કાર્બન વાળું ટૂંકમાં. આણ્વીય સૂત્રવાળા સમઘટકીય આલ્કેન સંયોજનો પૈકી
જે સંયોજન પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે છે તેને ઓળખી બતાવો. માત્ર એક જ મોનોક્લોરાઇડ બનાવતો હોય એવો ઘટક. 5 કાર્બન છે તો નિયોપેન્ટેન લો ને તમે, ગોળ દડા જેવી રચના. આના બધા 12 હાઇડ્રોજન રાસાયણિક રીતે સરખા છે. કોઈ પણ એક હાઇડ્રોજનને કાઢીને Cl મૂકો, જવાબ સરખો જ મળશે. કોઈ પણ એકને કાઢો, પહેલાં આને કાઢી જવો, પછી આને, જવાબ સરખો જ મળે. એટલે આ પહેલો અણુ થયો. આનું તમે કદાચ ક્લોરિનેશન કરો તો આપણને એક જ સમઘટક મળે. આવો, બીજું કંઈ ન મળે. હાલો, બીજું શું માંગ્યું છે? 3 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો બનતા હોય. ત્રણ સમઘટકીય મોનોક્લોરાઇડ મળતા હોય. CH3 2 અને 3, 5 થઈ ગયા. અહીંયા જોડાય તો 1 ક્લોરો મળે. અહીંયા 2 ક્લોરો અને 3 ક્લોરો, 3 સમઘટકો મળી શકે. કારણ કે અહીંયા અથવા અહીંયા ગમે અહીંયા જોડાય 1 ક્લોરો જ થાય, અહીંયા અથવા અહીંયા જોડાય તો 2 જ થાય. તો આ બીજાનો જવાબ છે. આનું તમે કદાચ ક્લોરિનેશન કરો તો CH3 CH2 CH2 Cl, આ એક ઘટક મળ્યો. પછી બીજો આ બીજો અને ત્રીજો ઘટક આ ત્રીજો મળી ગયો. 3 જ મળે, ચોથો ના મળી શકે. પછી ત્રીજું 4 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો. આ તો આપણે આવી ગયો. જો આ બેમાંથી ગમે ત્યાં જોડાય તો 1, બીજો, ત્રીજો અને ચોથો. આ ક્યાં આવી ગયું છે તમને કહું. સોલ્વ નથી કરાવતો, હું તમને બતાવી દઉં છું કે આપણે કઈ જગ્યાએ આનો સ્ટડી કરી લીધો. કોયડો 10.3, કોયડો જે 10.3 હતો ને આગળ, એમાં આ જ હતો અણુ આપ્યો તો આપણને, નાનું મોનોક્લોરિનેશનના 4 નિપજ લખવાનું કીધું હતું. એટલે કોયડો 10.3 છે ને, એ જ આનો જવાબ છે. ચેક કરી લેજો, બરાબર. ત્યાર પછી આગળ કોયડો જોઈએ 10.5. ચલો, કોયડા નંબર 10.5. નીચે દર્શાવેલી પ્રક્રિયાની મુખ્ય મોનોહેલો નિપજોના બંધારણ દોરો. 1 બાય 1 લખતા જઈને બંધારણ આપતા જઈએ. ચલો, પહેલું સાયક્લોહેક્ઝેનોલ છે, ફિનોલ નથી. HOCl2 ક્લોરિનેશન થઈ જાય તો આપણા માટે આ પ્રક્રિયા જાણીતી છે. ક્લોરીન આવી જાય, SO2 બને ને HCl છૂટો પડે, બરાબર. આ H ને એક Cl મળે ને એક Cl આ સાયક્લોહેક્ઝેન ને મળે. બેન્ઝીન ક્યાં લખી નાખ્યું? આ પહેલું. પછી બીજું NO2 CH2 CH3 Br2 ગરમી અથવા UV લાઇટ. બ્રોમિન જોડાશે તો Br ક્યાં દાખલ થશે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો UV લાઇટને ગરમી હોઈ શકે, બ્રોમિન જોડાય ને ત્યારે આ બેન્ઝીનમાં વિસ્થાપન નહીં આપે.
એટલે અહીંયા ઓર્થો બ્રોમો ને એવું નહીં મળે. આ ઉપરની જે રિંગ આ ચેઇન છે ને ત્યાં બ્રોમિન આવશે, તો આની નિપજ આવી બની જશે CH, અહીંયા Br CH3NO2 આવી મળશે નિપજ. પછી ત્રીજું OH, અહીંયા CH2OH HCl ગરમી આપી છે, ગમે એવી ગરમી આપો ફિનોલની પ્રક્રિયા ના થાય. આ O છે ને મજબૂતાઈથી જોડાયેલ હોય બેન્ઝીન ચક્ર સાથે. જ્યારે આ છે ને આ એરાઇલ આલ્કોહોલ, આ આલ્કોહોલ છે, આ ફિનોલિક OH છે ને આલ્કોહોલિક OH છે ને અહીંયા પ્રક્રિયા થાય, OH નીકળીને Cl આવી જાય, CH2Cl OH અને પાણી. આ ફિનોલિક OH દૂર નહીં થાય. બસ એટલા હાટું જ પૂછ્યું હતું આપણને. ચાલો, ત્યાર પછી CH3 પ્લસ HI. હવે જ્યારે આવી HI સાથે આની પ્રક્રિયા કરવા જાઓ તો પાઇબંધ તૂટી જાય ને આ HI અણુ ઉમેરાઈ જાય, પણ માર્કોનિકોફના નિયમ મુજબ ઉમેરાય. ઋણભાર ધરાવતો ભાગ અહીંયા જોડાય એટલે અહીંયા તો હાઇડ્રોજન મળે, પણ અહીંયા CH3 એની સાથે I જોડાય. ત્યાર પછી પાંચમું CH3CH2Br NaI ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા, શુષ્ક એસિટોન ફ્રિંકલસ્ટેઇનમાં શું થાય? એક્સચેન્જ થાય, વિનિમય થાય, પ્લસ NaBr. બરાબર. પછી સાયક્લોહેક્ઝીન Br2 ગરમી અથવા UV લાઇટ આર્યો જો બ્રોમિન સાથે યોગશીલ પ્રક્રિયા નથી થતી, વિસ્થાપન થાય છે. Br2 સાથે અહીંયા પાઇબંધ તૂટીને બે ઉમેરાય એવું નથી, વિસ્થાપન થશે. અહીંનો એક H નીકળી અને ત્યાં Br જશે એટલે અહીંયા Br આવશે, આ નિપજ. બરાબર. અહીંયા આપણા બધા જ કોયડાઓ પૂરા. જોઈ જુઓ, રેડી? બધા થઈ ગયા? આ સાથે આપણા બધા જ કોયડાઓ પૂરા. આગળ જોઈશું ભૌતિક ગુણધર્મો. બસ હવે એની ચર્ચા કરીએ. અલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં રંગ, પછી ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, પાણીમાં દ્રાવ્યતા, આવી ચર્ચાઓ કરવાની છે. સૌથી પહેલાં રંગની વાત જોઈએ. આલ્કાઇલ હેલાઇડ ને એરાઇલ હેલાઇડ તમામ રંગવિહીન હોય છે. શુદ્ધ અવસ્થામાં બધાય રંગવિહીન જ છે. પણ જો બ્રોમિનવાળા સંયોજનો અને આયોડિનવાળા, એટલે આલ્કાઇલ બ્રોમાઇડ અને આલ્કાઇલ આયોડાઇડ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે, એના ઉપર પ્રકાશ પડે તો એ રંગીન બની જાય છે. બાકી નોર્મલી બધા રંગવિહીન. પછી આવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. મિથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, આ શરૂઆતના જે સભ્યો છે ને
એ બધા વાયુ. પછી જેમ અણુભાર વધે, ડાયક્લોરો સંયોજનો હોય, ટ્રાયક્લોરો હોય, ટેટ્રાક્લોરોમિથેન એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે, તો એ બધા પ્રવાહી. અને જેમ જેમ અણુભાર વધે એમ પછી પ્રવાહી હોય, એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે. સામાન્ય રીતે ઘન અવસ્થામાં નથી જોવા મળતા હોતા. વાયુ અથવા અણુભાર વધે પછી પ્રવાહી, વાયુ અથવા અણુભાર વધે ત્યારે શું બને છે? પ્રવાહી. બીજી આમાં વાત કરીએ, આલ્કાઇલ હેલાઇડનો CX બંધનો સ્વભાવ આપણે ભણી ગયા આગળ. CX બંધનો સ્વભાવ ભણી ગયા છીએ. શું હતો સ્વભાવ? ધ્રુવીય. આમ હોય ને CH3Cl તો અંશતઃ ઋણ ને આ ધન. તો આવો નવો બીજો અણુ હોય તો CH3Cl, CH3Cl તો આ ધન ને ઋણ વચ્ચે ધ્રુવીય આકર્ષણ ઉત્પન્ન થાય ને. અને જો ધ્રુવીય આકર્ષણ ઉત્પન્ન થાય તો પછી અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ વધ્યું કહેવાય. તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે. સાદી ટર્મમાં તમે એવું કહી શકો કે આલ્કેનના જેટલા ગલન બિંદુ ઉત્કલન બિંદુ હોય ને એટલા જ અણુભારવાળો તમે આલ્કાઇલ હેલાઇડ લ્યો ને તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય આલ્કેન કરતાં. કારણ કે આલ્કેનમાં આટલું આંતરાણવીય આકર્ષણ બળ હોતું નથી. બરાબર. બીજું, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ આયોડાઇડ, આના વચ્ચે સરખામણી કરીએ તો જો CH3F, CH3Cl, CH3Br અને CH3I ગ્રાફે દોરેલો છે કલરફુલ ત્યાં. પણ આની સરખામણી સમજાવો, ગ્રાફ નહીં, સરખામણી એમને સમજમાં આવવી જોઈએ. જેમ નીચે આવી છે તો કાર્બનમાં તો કોઈ ફરક નથી, પણ હેલોજનની સાઇઝ વધતી ગઈ, અણુભારે વધે, વજન વધે, પણ સાઇઝ વધે છે મેઇનલી. હવે સાઇઝ વધે ગોળાની, બે લખોટીને બાજુ બાજુમાં લઈ આવો તો સંપર્ક સપાટી ઘણી ઓછી આવે. પણ તમે બે ફૂટબોલને બાજુમાં અડાડો છે, સંપર્ક સપાટી વધે. આના જેવા ને જેવા અણુ હોય તો આઈ વચ્ચે સંપર્ક સપાટી વધશે, આમાં FF વચ્ચે ઓછી રહેવાની. તો હેલોજનમાં જેમ ઉપરથી નીચે આવો તો હેલોજનની સાઇઝ વધવાથી વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે, સંપર્ક સપાટી વધે. માટે એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું થાય? વધી જાય. તો ગલન બિંદુ સૌથી નીચા કોના હોય? RFના સૌથી નીચા, પછી RCl, પછી RBr અને સૌથી ઊંચા RI. શું કામ વધે છે? આપણે કીધું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ. આનું કારણ છે એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ લખવાનું છે. ગ્રાફ આપ્યો જ દોરેલો, કદાચ પરીક્ષામાં પૂછાય તેવો ગ્રાફ દોરવો જરૂરી નથી, પણ ચર્ચા બધી કરવી જરૂરી છે. બીજી વાત કરીએ, શાખાઓ વધે તો શું થાય? શાખાઓ વધે તો ગલન બિંદુ ને ઉત્કલન બિંદુને શું અસર થાય એ જોઈએ. અણુભાર વધે એટલે તો વધે એવું આપણે કહી દીધું. હવે શાખાઓને પકડીએ. CH3, CH2, 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 Cl, પછી CH2, 3, જો આ અણુનો આકાર આવો છે. આ બધા અણુને વારાફરતી ગોઠવો. ચલો એક બોક્સમાં હું આવા અણુ ગોઠવું, પછી બીજા બોક્સ એવડા ને એવડા બોક્સમાં આવા ને આ. તો કયા બોક્સના અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ વધુ હશે? જ્યાં સંપર્ક સપાટી વધુ હોય અહીંયા. પહેલામાં સંપર્ક સપાટી હાઈએસ્ટ આવે, જો એનો આકાર એને સપોર્ટ કરે છે. એટલે નોન બ્રાન્ચ હોય ને પ્લેન, તો એમાં સંપર્ક સપાટી વધુ આવે, બોક્સમાં વધુ અણુ સમાય. વધુ અણુ સમાણા મતલબ અણુ અણુ વચ્ચેનું અંતર ઘટ્યું, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે. અંતર ઘટે એટલેય વધે, સંપર્ક સપાટી વધે એટલેય વધે. તો આના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હોય. શાખા વધી તો ઘટ્યા, ને આમાં હજી શાખા વધી. જેમ નંબર ઓફ બ્રાન્ચ વધે તો ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ શું થાય છે? ઘટે છે. તો અહીંયા ઉપરથી નીચે આવતા ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટશે.
એક એકની વેલ્યુ આપી હોય ગોખવાની જરૂર નથી. વેલ્યુ નહીં, આ સમજણ જોઈ શું કામ ઘટે છે એનું રીઝન સમજવાનું છે અને લખવાનું છે. પૂછે તો એ કહેવાનું છે. MCQમાં રીઝનના કારણે તમે જવાબ સોલ્વ કરી શકશો પ્રશ્નનો, બાકી ગોખેલી વેલ્યુ મૂકીને નહીં. પછી વાત કરીએ એરાઇલ હેલાઇડ માટે. એરાઇલ હેલાઇડમાં એવું થાય, દ્વિવિસ્થાપિત તમે એરાઇલ હેલાઇડ લો, કોઈ પણ દ્વિવિસ્થાપિત, એના ઉત્કલન બિંદુ જેમ કે ડાયક્લોરોબેન્ઝીન, ઉત્કલન બિંદુઓ લગભગ સમાન, ખાસ ફરક નહીં. 2-3 ડિગ્રી અપ હોય કે 2-3 ડિગ્રી ડાઉન હોય તો એ કોઈ ફરક ના કહેવાય. પણ એના ગલન બિંદુમાં પેરાનું સૌથી ઊંચું હોય. પેરા ડાયક્લોરોબેન્ઝીનનું ગલન બિંદુ ઓર્થો અને મેટા કરતાં સૌથી ઊંચું હોય. શું કામ હોય? પેરામાં આટલું ઊંચું શું કામ આવે છે કહી શકો? કારણ કે પેરાનો અણુ સિમેટ્રિકલ કહેવાય અથવા સમમિત અણુ છે. જો અનબેલેન્સ છે, સાદી ભાષામાં તમે જુઓ ને તો બેલેન્સમાં આમ પડી જશે. આ અનબેલેન્સ સૌથી, આ થોડો બેલેન્સ, અને આ અણુ જોવો જોઈએ સમમિતિની રીતે બેલેન્સ કહેવાય સમમિત અણુ કહેવાય. મતલબ વચ્ચે ઊભા રહો, જેટલા આમ દૂર જવાથી ક્લોરીન આવે એટલા રિવર્સમાં ચાલો ક્લોરીન જ આવે, તો એને સમમિત અણુ કહેવાય. એટલે આપણે જવાબમાં ટૂંકામાં ટૂંકો શબ્દ લખવો હોય તો આ સમમિત અણુ હોવાથી આના ગલન બિંદુ ઉત્કલન બિંદુ તો સરખા હોય પણ ગલન બિંદુ ઊંચા હોય. આના ગલન બિંદુ ઊંચા હોવાનું આ કારણ છે. બસ એની ચર્ચા થઈ. હવે ઘનતાની ચર્ચા કરીએ. ઘનતા ચોપડીમાં બહુ સરસ એ લોકોએ શું કીધું કે બ્રોમો સંયોજનો હોય, આયોડો હોય કે ડાયક્લોરો કે મલ્ટીક્લોરો પોલીક્લોરો હોય તો ઘનતા પાણી કરતાં વધુ હોય. એને જાણી જોઈને પહેલું છે ને એને ન લીધું. મોનોક્લોરોવાળાની ઘનતા 0.89 છે, પાણી કરતાં ઓછી છે. એટલે એની જ્યારે શાબ્દિક ચર્ચા કરી ને ટેબલની ઉપર ત્યારે એની શબ્દ કાઢી નાખ્યો. મોનોક્લોરો લીધું જ નથી, ધ્યાનમાં લેજો. તો મોનોબ્રોમો, મોનો આયોડો હોય અથવા પોલીક્લોરો તો એ બધાની ઘનતા પાણીથી વધુ હોય છે. એક મોનોક્લોરો જ એવું છે કે જેની ઘનતા પાણી કરતાં ઓછી હોય. બીજું, જેમ અણુભાર વધે કાં હેલોજનની સંખ્યા વધે અથવા બ્રોમિનથી આયોડિન તરફ જાઓ એમ હંમેશા હેલોજનનો પરમાણુ ભાર વધતો હોવાથી ઘનતા પણ વધે જ. ત્યાર પછી છેલ્લો મુદ્દો, એ ટેબલમાં જે કિંમતો આપી હશે પણ એ કંઈ ગોખવાની જરૂર નથી. એક ટેબલ આપ્યું જ ત્યાં કિંમતો છે, કિંમતો ગોખવાની જરૂર નથી. ત્યાર પછી છેલ્લી વાત કરી દઈ, દ્રાવ્યતા. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ધ્રુવીય છે, આપણે હમણાં કીધું. પાણી પણ ધ્રુવીય છે, તો ધ્રુવીય પદાર્થ ધ્રુવીયમાં ઓગળવો જોઈએ પણ નથી ઓગળતા. ઓગળે છે, બહુ માઇનો. એનું કારણ શું છે? બંધ તૂટે ને તો એના માટે ઉર્જા આપવી પડે તોડવા માટે, અને બંધ બને ને ત્યારે ઉર્જા છૂટી પડે. હવે તમે પાણીનું સેમ્પલ લીધું એક બીકરમાં પાણી, તો પાણીના HOH વચ્ચે હાઇડ્રોજન બંધ હોય જ ઓલરેડી. બરાબર. હવે હું આની અંદર RX ઉમેરી દઉં આલ્કાઇલ હેલાઇડ, તો આલ્કાઇલ હેલાઇડે આ બંધ તોડવાનો થાય. આ તૂટે અને પોતે વચ્ચે જોડાય એટલે હાઇડ્રોજન બંધમાં કે પાણી સાથે પોતે આકર્ષાઈને જોડાય ત્યારે ઉર્જા છૂટી પડે ને આ તોડવામાં ઉર્જા આપવી પડે. જો બે ઉર્જા સરખી હોત ને અથવા તોડવામાં ઓછી ઉર્જા જોત ને તો આ પદાર્થ વચ્ચે ઘૂસી જાત. પણ આ હાઇડ્રોજન બંધ તોડવા માટે જેટલી ઉર્જા જોઈએ એટલી આની પાસે નથી, એટલી ધ્રુવીયતા નથી, ઓછી પડે છે. એટલે એ પાણીમાં દ્રાવ્યતા આપતું નથી. પણ હમણાં કોઈ કાર્બનિક અણુ હોય, અધ્રુવીય અણુ, દાખલા તરીકે ઇથર, C2H5OC2H5, C2H5OC2H5, અહીંયા બે અણુ વચ્ચે વાન્ડરવાલ સિવાય કોઈ આકર્ષણ બળ છે જ નહીં. એટલે આને તોડવામાં જેટલી ઉર્જા જોઈએ ને એનાથી તો ઝાઝી ઉર્જા આની પાસે છે. એટલે આ RX છે ને એ અધ્રુવીય અણુને છૂટા પાડીને પોતે વચ્ચે ગોઠવાઈ જાય. પણ ધ્રુવીય પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં વચ્ચે ગોઠવાઈ શકતું નથી. પાણીના હાઇડ્રોજન બંધને તોડવામાં ઉર્જા ઝાઝી જોઈએ, 10 કિલો જૂલથી વધારે, એટલી બધી ના થાય.
એટલે આલ્કાઇલ હેલાઇડ છે એ પાણીમાં અતિ અલ્પ દ્રાવ્ય છે, ઓલમોસ્ટ પછી જેમ અણુભાર વધે એ તો ઓગળતા જ નથી. જ્યારે કાર્બનિક દ્રાવકોમાં એ સરળતાથી ઓગળી જાય છે. કાર્બનિક દ્રાવકોને અણુઓને દૂર કરવા માટે ખાલી વાન ડેર વાલ્સ બળ જ તોડવાનું થાય, એટલી ઉર્જા તો એનામાં છે. બરાબર. આ સાથે આજનું આપણું કામ પૂરું કરીશું. જય હિન્દ.